નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કાર્બનિક રસાયણ પાયાની સંકલ્પના ભાગ 1માં ખૂબ જ અગત્યનો ટોપિક સહસંયોજક બંધનું સમભાગી અને વિષમભાગી વિભાજન એવી રીતે ચર્ચા કરેલી હતી અને એ ચર્ચાને અંતે આપણે એક નિર્ણય પર આવેલ હતા કે જેમાં સમભાગી વિભાજનમાં મુક્તમૂલક બનતા હતા અને વિષમભાગી વિભાજનમાં ધન આયન ઋણ આયન આયોનિક સ્પીસીસ રાઈટ એટલે કે કેન્દ્રાનુરાગી અને ઇલેક્ટ્રોન અનુરાગી જેવા પ્રક્રિયકો બનતા હતા. હવે ત્યારબાદ નીટના ખૂબ જ અગત્યનું લેક્ચર કે જેમાં કાર્બનિક પ્રક્રિયાઓમાં કેવી રીતે પ્રક્રિયાઓ થાય છે, કયા કયા પ્રકારના પ્રક્રિયકો સંકળાયેલા હોય છે તેની આજે વિગતવાર ચર્ચા કરીએ. પહેલો મુદ્દો તો કે અહીંયા જે મેં લખેલું છે એ રાસાયણિક પ્રક્રિયા મુખ્યત્વે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા મુખ્યત્વે રાઈટ S+R ઇન્ટરમીડિયેટ અને નિપજ દરેક વખતે મિકેનિઝમમાં આપણે આ સમજવાનું આવશે. તો અહીંયા જે S છે એ સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયામાં લીધેલો પદાર્થ. S સબસ્ટ્રેટ કાર્બનિક પ્રક્રિયામાં લીધેલો પદાર્થ કે જેના ઉપર પ્રક્રિયકની અસર સમજવામાં આવે છે. R એટલે રિએજન્ટ કાર્બનિક પ્રક્રિયક આપેલા પદાર્થ ઉપર પ્રક્રિયક કેવી અસર કરશે જેને બહારથી એક્સટર્નલી એડેડ ઇઝ નોન એઝ રિએજન્ટ. તો સબસ્ટ્રેટ એટલે કે કાર્બનિક પદાર્થ અને રિએજન્ટ બંને વચ્ચે પ્રક્રિયા થઈ. ઘણી વખતે એવું માનવામાં આવે છે કે સીધી નિપજ બનતી નથી, પરંતુ નિપજ બને એ પહેલાં તેમની વચ્ચે એક પ્રક્રિયક અને નિપજ વચ્ચેના રાઈટ સંમિશ્રિત ગુણધર્મો ધરાવતા મધ્યસ્થી સક્રિયકૃત સંકીર્ણ રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ બને છે. એટલે કાર્બનિક પ્રક્રિયાઓમાં સબસ્ટ્રેટ અને રિએજન્ટ વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ બનાવે તે પહેલાં એક આવી રીતે મધ્યસ્થી ઉત્પન્ન થતો હોય છે. તો હવે રાઈટ પહેલું જે છે કાર્બનિક સબસ્ટ્રેટ જે છે એ જુદા જુદા હોય. અહીંયા રિએજન્ટ છે રાઈટ ઇલેક્ટ્રોન ફેરફારના આધારે રિએજન્ટ બે પ્રકારના આવશે. એમાંનો એક રિએજન્ટ છે ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ, બીજો કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફાઇલ ઓર ન્યુક્લિયોફિલિક રિએજન્ટ. રાઈટ કાર્બનિક પ્રક્રિયામાં જે પ્રક્રિયકો લીધેલા છે તેના ઇલેક્ટ્રોન ફેરફારના આધારે બે ભાગ પાડેલા છે. ઇલેક્ટ્રોન અનુરાગી ઇલેક્ટ્રોફાઇલ, કેન્દ્રાનુરાગી ન્યુક્લિયોફાઇલ. હવે વિગતવાર જોઈએ ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગીની લાક્ષણિકતા કઈ છે. તો પહેલો મુદ્દો એ આવશે કે ઇલેક્ટ્રોન અનુરાગી જે છે એ ખાસ કરીને રાઈટ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય છે. જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય તેને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક કહે છે. જે પ્રક્રિયક કેન્દ્ર પ્રત્યે અથવા કેન્દ્ર તરફ આકર્ષાય તેને ખાસ કરીને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહે છે. એટલે નામ ઉપરથી જ ઓલમોસ્ટ તમને ખ્યાલ આવી જશે કે ઇલેક્ટ્રોન અનુરાગી મતલબ આકર્ષક, કેન્દ્રાનુરાગી કેન્દ્ર તરફી આકર્ષક. ઓકે, તો જે પ્રક્રિયક ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય તેને ઇલેક્ટ્રોન અનુરાગી અને જે પ્રક્રિયક કેન્દ્ર તરફ આકર્ષાય તેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કહે છે. અચ્છા, હવે અગત્યનો સવાલ આવ્યો છે શા માટે કેટલાક પ્રક્રિયકો માત્ર ઇલેક્ટ્રોન તરફી જ આકર્ષાય છે. તો અહીંયા સંજ્ઞા જોશો તો સંજ્ઞાની અંદર મેં લખેલું છે એની સંજ્ઞા ઈ અને ઉપર જે ચોરસમાં બતાવેલું છે એ ખાલી કક્ષાનું સૂચન કરે છે. તો કે આવા જે પ્રક્રિયકો છે તેની બરાબર ખાસ કરીને તેઓ ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હોય છે. ઇલેક્ટ્રોન ઓછા હોય છે અથવા ઇલેક્ટ્રોનની
ઉણપ હોય છે. જ્યારે આવા પ્રક્રિયકો છે એની પાસે ઇલેક્ટ્રોન વધારે હોય છે એટલે એને કહીશું ખાસ કરીને ઇલેક્ટ્રોન સમૃદ્ધ, ઇલેક્ટ્રોન રીચ, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. તો ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા પ્રક્રિયકો પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય છે. ઇલેક્ટ્રોન સમૃદ્ધ ધરાવતા પ્રક્રિયકો ખાસ કરીને કેન્દ્રાનુરાગી. તો કે કેન્દ્રાનુરાગી કેમ કીધું? તો કે પદાર્થનો જે ધન વીજભાર છે એ ખાસ કરીને કેન્દ્રમાં હોય છે પ્રોટોનના કારણે. એટલે પ્રોટોનના કારણે ધન વીજભારિત હોવાથી રાઈટ આવા જે ઇલેક્ટ્રોન સમૃદ્ધ પ્રક્રિયકો છે એ કેન્દ્ર તરફી આકર્ષાય છે. એટલે પહેલો મુદ્દો આવશે, જે પ્રક્રિયકો ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય તેને ઇલેક્ટ્રોન અનુરાગી, કેન્દ્ર તરફ આકર્ષાય તેને કેન્દ્રાનુરાગી કહે છે. શા માટે ઇલેક્ટ્રોન અનુરાગી કીધા? તો કે આવા પ્રક્રિયકો ઇલેક્ટ્રોન ઉણપ, ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ, આવા પ્રક્રિયકો ઇલેક્ટ્રોન સમૃદ્ધ, ઇલેક્ટ્રોન રીચ હોય છે. પરિણામે તેઓ રાઈટ કેન્દ્રાનુરાગી તરફ અથવા તો કેન્દ્ર તરફ આકર્ષાય છે. ત્રીજો મુદ્દો જે છે ખાસ કરીને ઇલેક્ટ્રોનની ઉણપ ક્યારે ધરાવી શકે? તો કે એની પાસે બાહ્ય કક્ષામાં રાઈટ કેટલીક જે કક્ષકો છે એ ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી અથવા પૂર્ણ ભરાયેલી હોતી નથી. રાઈટ તેની સંયોજકતા કક્ષામાં એક કે એક કરતાં વધારે કક્ષકો ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય છે, જે મેં અહીંયા બતાવેલી છે. આવા જે પ્રક્રિયકો છે તેની સંયોજકતા કક્ષામાં બાહ્યતમ કક્ષકો છે એ ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી હોય છે. ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી હોવાના કારણે તેને ઇલેક્ટ્રોન સમૃદ્ધ કહે છે. ઇલેક્ટ્રોન ખાલી હોવાથી તેને ઇલેક્ટ્રોન ઉણપ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કહે છે. તો આ એની ત્રણ લાક્ષણિકતાઓ: ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય, ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે અને બાહ્ય કક્ષામાં એક કે એક કરતાં વધારે કક્ષકો ખાલી હોય અથવા અપૂર્ણ ભરાયેલી હોય છે. કેન્દ્ર તરફ આકર્ષાય, ઇલેક્ટ્રોન સમૃદ્ધ પ્રક્રિયકો છે અને ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી કક્ષકો હોય છે. અચ્છા, હવે આ જે પ્રક્રિયકો છે ખાસ કરીને એનું અન્ય નામ કોઈ હોઈ શકે? તો કે હા, હોઈ શકે છે. ઇલેક્ટ્રોન અનુરાગી, ઇલેક્ટ્રોન મેળવતા હોવાથી ખાસ કરીને એનું બીજું પણ એક નામ આપેલું છે. they are known as રાઈટ લુઇસ એસિડ પ્રકારના પ્રક્રિયકો. તેને બીજું નામ પણ આપે છે. ઇલેક્ટ્રોન મેળવતા હોવાથી લુઇસ એસિડ કહે છે, ઇલેક્ટ્રોન આપતા હોવાથી તેઓ લુઇસ બેઝ કહે છે. રાઈટ, તો ઇલેક્ટ્રોન અનુરાગી એટલે લુઇસ એસિડ પ્રકારના પ્રક્રિયકો, કેન્દ્ર અનુરાગી એટલે લુઇસ બેઝ પ્રકારના પ્રક્રિયકો. એની સંયોજકતા કક્ષામાં આ રીતે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી કક્ષક છે જે ઇલેક્ટ્રોનનું પ્રદાન કરી શકે, પરિણામે લુઇસ બેઝ તરીકે પણ વર્તી શકે. અર્થાત ઇલેક્ટ્રોન અનુરાગીનું બીજું નામ પણ આપણે આપી શકશું લુઇસ એસિડ પ્રકારના પ્રક્રિયકો. ત્રીજો મુદ્દો આવે છે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો પ્રક્રિયા દરમિયાન કોના તરફી આકર્ષાય? તો એક સીધું ધ્યાન રાખી લો, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો છે ઉણપ ધરાવતા હોવાથી તેઓ ઇલેક્ટ્રોન સમૃદ્ધ કેન્દ્ર હશે અને તેના તરફી હંમેશા આકર્ષાય છે. they attack the electron rich center. એટલે અણુમાં જે જગ્યાએ ઇલેક્ટ્રોન સમૃદ્ધ કેન્દ્ર હશે તેના ઉપર એટેક કરશે. અહીંયા જે જગ્યા છે ત્યાં એનાથી ઊંધું આવશે. ઇલેક્ટ્રોન ઉણપવાળું જે હશે, ઇલેક્ટ્રોનની ખામી હશે, અપૂરતાવાળા ઇલેક્ટ્રોન હશે, તે જગ્યાએ કેન્દ્ર અનુરાગી મતલબ ઇલેક્ટ્રોન અનુરાગી એટેક્સ રાઈટ ધ ઇલેક્ટ્રોન રીચ સેન્ટર્સ. કેન્દ્ર અનુરાગી મતલબ ન્યુક્લિયોફાઇલ એટેક્સ ધ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ સેન્ટર. પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા રાઈટ કેન્દ્ર તરફ તે લોકો રાઈટ આકર્ષાય છે. અચ્છા, હવે અગત્યનો મુદ્દો છે ખાસ કરીને ઉદાહરણ. રાઈટ, આ શીખ્યા પછી સૌથી અગત્યનો ભાગ ઉદાહરણ છે. તો કે ઇલેક્ટ્રોન અનુરાગી કેવા છે? તો કે ક્યાં તો તેઓ ધન આયન છે, રાઈટ, ક્યાં તો તેઓ ધન આયન છે અથવા તો તેઓ તટસ્થ અણુઓ છે, આઈધર પોઝિટિવલી ચાર્જ સ્પીસીસ
ઓર ન્યુટ્રલ મોલેક્યુલ. હવે ધન આયન અને પોઝિટિવલી ચાર્જ સ્પીસીસ છે, રાઈટ. તો એના ઉદાહરણો કયા કયા આવશે એ એક તરફ ઝડપથી જોઈ લઈએ. તો પહેલો મુદ્દો જે છે એ ધન આયન જે આવશે એમાં, રાઈટ, ખાસ કરીને ધારો કે આપણે NO2 નાઇટ્રોનિયમ આયન, તો N પરમાણુ છે એના પર ધન વીજભારિત છે, રાઈટ, મતલબ ઇલેક્ટ્રોનની ઉણપ છે માટે ઇલેક્ટ્રોન તરફ આકર્ષાય. ઓકે, પછી એવી રીતે લીધું, સમજો કે CH3 પોઝિટિવ લીધું, ધન વીજભારિત કાર્બન, એની પાસે પણ ઇલેક્ટ્રોન ઉણપ છે માટે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તી શકે. તો આ આધારે કેટલા બધા આવી રીતે ઇલેક્ટ્રોન અનુરાગીઓ બનાવી શકાય. અચ્છા, એવી રીતે COCH3 જેમાં કાર્બોનિલ કાર્બન જે છે એ ધન વીજભાર ધરાવે છે. SO3H સલ્ફોનિયમ આયન, નાઇટ્રોનિયમ આયન, મિથાઇલિયમ આયન, ક્લોરોનિયમ આયન, એસિટાઇલિયમ આયન, સલ્ફોનિયમ આયન. તો આ બધા પ્રક્રિયકો તમે જોશો તો ધન વીજભારિત છે. તદુપરાંત કેટલાક ડી વિભાગના આયનો પણ Fe3 પોઝિટિવ, નિકલ 2 પોઝિટિવ વગેરે પણ ઇલેક્ટ્રોન સ્વીકારતા હોવાથી તેને ઇલેક્ટ્રોન અનુરાગીમાં સમાવેશ કરી શકાય. ઇન શોર્ટ, પોઝિટિવલી ચાર્જ સ્પીસીસ કેન એક્ટ એઝ, રાઈટ, ઇલેક્ટ્રોફાઇલ, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. તદુપરાંત તેના પછી જો જોવા જઈશું તો તટસ્થ અણુઓ. તો તટસ્થ અણુઓ કેવા હોઈ શકે, રાઈટ. તો દાખલા તરીકે ધારો કે આપણે લીધું BF3. તો BF3 અણુમાં બોરોન પરમાણુની એક કક્ષક ખાલી છે. તો એ ખાલી કક્ષક મારફતે, રાઈટ, ઇલેક્ટ્રોન સ્વીકારી શકે માટે લુઇસ એસિડ તરીકે વર્તી શકે. ઓકે, પછી એવી રીતે લેવા જઈશું તો AlCl3 ઇલેક્ટ્રોન મેળવી શકે. એલ્યુમિનિયમ પરમાણુની એક કક્ષક ખાલી છે જેના મારફતે ઇલેક્ટ્રોન મેળવી શકે. ઓકે, પછી એવી રીતે લઈએ તો FeCl3 પણ, રાઈટ, Feમાં ડી કક્ષકો ખાલી હોવાથી ઇલેક્ટ્રોન યુગ્મ મેળવી શકે. ઓકે, એવી રીતે તટસ્થ અણુઓ SO3, SO2 આવી રીતે જોશો તો, રાઈટ, તેઓ પણ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે, મતલબ, રાઈટ, ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તી શકશે. તો કેટલાક ધન આયનો અથવા તટસ્થ અણુઓ જેઓની સંયોજકતા કક્ષામાં એક કે એક કરતાં વધારે ખાલી કક્ષકો છે તેઓ ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તી શકે. તો આ આધારે આવા કાર્બનિકમાં ઘણા બધા, રાઈટ, ઇલેક્ટ્રોન અનુરાગીઓ બનશે. હવે એની સામે કેન્દ્ર અનુરાગી લઈશું તો એ ત્યાં તો તેઓ ઋણ આયન છે. ઋણ આયનની અંદર કઈ રીતે લઈશું? દાખલા તરીકે ધારો કે આપણે લીધું CH3, રાઈટ. તો કાર્બન પરમાણુ પાસે આ રીતે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી, રાઈટ, અને લુઇસ બેઝ તરીકે વર્તી શકે. પછી એવી રીતે લેવા જઈશું તો NH2 નેગેટિવ છે, નાઇટ્રોજન પરમાણુ પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મિત છે, રાઈટ. અચ્છા, તેવી રીતે લેવા જઈશું તો OH નેગેટિવ, હાઇડ્રોક્સાઇડ આયન, ફ્લોરાઇડ આયન અથવા તો બ્રોમાઇડ આયન, આ બધા જે છે તેની બાહ્યતમ કક્ષામાં જોઈશું તો એક વધારાની ઇલેક્ટ્રોનની જોડકી છે. પરિણામે તેઓ કેન્દ્ર તરફ આકર્ષાય, કેન્દ્ર અનુરાગી તરીકે વર્તી શકે. ઓકે, પછી આવે છે તટસ્થ અણુઓ લેવા જઈએ તો કેટલાક તટસ્થ અણુઓ પાસે પણ વધારાની અથવા અબંધકારક ઇલેક્ટ્રોનની જોડકી હોય છે. દાખલા તરીકે ધારો કે લઈએ એમોનિયા NH3. એમોનિયામાં નાઇટ્રોજન પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને પરિણામે તે, રાઈટ, કેન્દ્ર અનુરાગી તરીકે વર્તી શકે. પછી એમોનિયાના સમૂહનું બીજું તત્વ લઈએ તો PH3. એમાં ફોસ્ફરસ ઉપર પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને પરિણામે તે કેન્દ્ર અનુરાગી તરીકે વર્તી શકે. આ રીતે જોવા જઈએ તો, રાઈટ, ત્યારબાદ આવશે H2O વોટર મોલેક્યુલ, ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ઓકે, પછી એવી રીતે જોવા જઈએ તો ROH આલ્કોહોલ, એમાં ઓક્સિજન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, ખાસ કરીને મિથેનોલ, ઇથેનોલ. ઓકે, પછી એવી રીતે લેવા જઈશું તો ઇથર આવશે ROR. ઇથર પાસે પણ ઓક્સિજન પરમાણુ પાસે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે માટે તે કેન્દ્રાનુરાગી તરીકે વર્તી શકે. તદુપરાંત કાર્બનિક એમાઇન સંયોજનોમાં નજર કરશું તો ખાસ કરીને,
RnH2। વિદ્યાર્થી મિત્રો આ લખું ત્યારે ખાસ ધ્યાનમાં રાખી લેજો, R એ અહીંયા નાનો આલ્કાઇલ સમૂહ રજૂ કરે છે, રાઈટ, અને આ બનશે પ્રાથમિક એમાઇન. પછી R2 લખું છું, R2NH દ્વિતીયક એમાઇન, એમાં પણ નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. પછી લખીશ R3N, રાઈટ, એમાં પણ નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. પરિણામે તેઓ કેન્દ્રાનુરાગી તરીકે વર્તી શકે. મતલબ પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન, તૃતીયક એમાઇન વગેરે સંયોજનો કેન્દ્રાનુરાગી તરીકે વર્તી શકે. કેટલાક ઉદાહરણની અંદર એવું પણ માલુમ પડેલું છે કે રાઈટ તેના અણુમાં કે આયનમાં એક કરતાં વધારે પરમાણુ, દાખલા તરીકે ધારો કે લઈએ HCN નેગેટિવ, તો આ કેસની અંદર સલ્ફર પરમાણુ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકે છે, અથવા તો રાઈટ એમાં નાઇટ્રોજન પણ આ રીતે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકે છે. તો આવી પરિસ્થિતિમાં આ જે ન્યુક્લિયોફાઇલ છે એના માટે એક વિશિષ્ટ શબ્દ વાપરવામાં આવેલો છે અને એને કહે છે એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ, એમ્બિડન્ટ કેન્દ્રાનુરાગી, રાઈટ, જેમાં બે ભિન્ન ભિન્ન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ હોય. બે ભિન્ન ભિન્ન, એક જ અણુમાં ભિન્ન ભિન્ન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ હોય તેને ખાસ કરીને રાઈટ એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ અથવા તો કેન્દ્રાનુરાગી કહે છે. રાઈટ, તો આ જે છે એમાં એક જ દાતા પરમાણુ છે, જ્યારે આમાં બે અલગ અલગ દાતા પરમાણુ આવી શકશે. તેવી રીતે જો તમે સાયનાઇડ જોશો તો કાર્બન દાતા પરમાણુ છે, અથવા તો એમાં NC, રાઈટ, નાઇટ્રોજન પણ કાર્બન દાતા પરમાણુ તરીકે આવી શકે. તો CN જે છે એને પણ એમ્બિડન્ટ રાઈટ ન્યુક્લિયોફાઇલ કહી શકાય. તો અહીંયા જે લીધેલું છે એ મેં ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી એ એકદમ ઇફેક્ટિવ લીધેલું છે. ફરીથી ઝડપથી લઈ લઈએ. રાઈટ, કાર્બનિક પ્રક્રિયાઓ મુખ્યત્વે આ પ્રકારે થતી હોય છે. સબસ્ટ્રેટ એટલે કે લીધેલો કાર્બનિક પદાર્થ, રિએજન્ટ એટલે કે કાર્બનિક પદાર્થ ઉપર આપેલા પ્રક્રિયકની અસર અથવા ઉમેરવામાં આવતો બાહ્ય પ્રક્રિયક, I એટલે ઇન્ટરમીડિયેટ મધ્યસ્થી અને P એટલે નિપજ. રાઈટ, ઇલેક્ટ્રોન ફેરફારના આધારે ઇલેક્ટ્રોન મેળવે છે અને ગુમાવે છે એના આધારે રાઈટ બે ભાગ પડેલા છે, ઇલેક્ટ્રોન અનુરાગી અને કેન્દ્રાનુરાગી. ઇલેક્ટ્રોન અનુરાગી ઉપરથી ઝડપથી જઈએ તો ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય છે કારણ કે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે છે. તેની બાહ્યતમ કક્ષામાં એક કે વધારે કક્ષકો અપૂર્ણ ભરેલી હોય છે અથવા તો ખાલી હોય છે. આ બિલકુલ તેનાથી વિરુદ્ધ છે. કેન્દ્ર તરફ આકર્ષાય જ્યાં ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન સમૃદ્ધ છે, ઇલેક્ટ્રોન રીચ છે. બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી છે. ઇલેક્ટ્રોન અનુરાગીને પણ એક એસિડ બેઝ સિદ્ધાંત અનુસાર લુઈસ એસિડ કહે છે, આને લુઈસ બેઝ કહે છે. અચ્છા, પછી પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન અનુરાગી કોના ઉપર એટેક કરે છે? તો કે જે કેન્દ્ર ઇલેક્ટ્રોન સમૃદ્ધ છે, ધ સોર્સ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન રીચ સેન્ટર, તેના તરફ એટેક કરે છે અથવા તો આકર્ષાય છે. જ્યારે આની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે, તો જે જગ્યાએ ઇલેક્ટ્રોનની વધુ ઉણપ હશે તેવા કેન્દ્રો ઉપર રાઈટ ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરે છે. ઉદાહરણમાં જોઈશું તો ખાસ કરીને ધન આયનો, કેટાયનો આ રીતે આવશે અને કેટલાક તટસ્થ અણુઓ કે જેમાંથી કોઈ એક પરમાણુ એવું છે કે જેની પાસે બાહ્યતમ કક્ષામાં એક કે વધારે કક્ષકો ખાલી છે. આમાં ઉદાહરણ લેવા જઈશું તો ખાસ કરીને ઋણ આયનો, રાઈટ, ઋણ આયનો પાસે આવી રીતે વધારાની ઇલેક્ટ્રોન જોડકી હોય છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકે. તટસ્થ અણુ લેવા જઈએ તો એમોનિયા, જેમાં નાઇટ્રોજન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. ફોસ્ફરસ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. વોટર મોલેક્યુલ, ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે. આલ્કોહોલ, ઓક્સિજન, ઇથર પાસે પણ ઓક્સિજન. એમાઇન ઉપર નજર કરીએ તો ત્રણ જાતના એમાઇન્સ હોય છે, પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન. ત્રણ કેસની અંદર નાઇટ્રોજન પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને પરિણામે તેઓ કેન્દ્રનું કેટલાક આયનોમાં રાઈટ બે ભિન્ન ભિન્ન પરમાણુ દાતા સમૂહ હોય છે. દાખલા તરીકે થાયોસાયનાઇન, તો એમાં સલ્ફર પણ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકે
અથવા તો નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી શકે. તો આવા પ્રકારના જે બે ભિન્ન ભિન્ન કેન્દ્રો ધરાવે છે તેને ખાસ વિશિષ્ટ નામ આપેલું છે એમ્બિડન્ટ ન્યુક્લિયોફાઇલ. તેવી રીતે સાયનાઇડ, કાર્બનિક પ્રક્રિયાઓ જ્યારે તમે શીખશો તો એમાં કેટલાકમાં સાયનાઇડ નિપજ બનશે, કેટલાકમાં આઇસોસાયનાઇડ નિપજ બનશે. તો ત્યારે આ વખતે તમારો મુદ્દો ધ્યાનમાં રાખવાનો, રાઈટ. જો નાઇટ્રોજન દાતા પરમાણુ હશે તો સાયનાઇડ બનાવશે અને એન દાતા પરમાણુ હશે તો આઇસોસાયનાઇડ બનાવશે. તો અહીંયા જે આપણે ચર્ચા કરેલી છે એ કાર્બનિક પ્રક્રિયામાં વિવિધ પ્રકારના પ્રક્રિયકો સંકળાયેલા છે અને તેની લાક્ષણિકતાઓ, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, એ ભૂલ ના થવી જોઈએ કે આ પ્રક્રિયકો છે એ આરની રજૂઆત કરે છે, રાઈટ. એટલે આર ઇલેક્ટ્રોન અનુરાગી પણ હોઈ શકે અને કેન્દ્ર અનુરાગી પણ હોઈ શકે. ત્યારબાદ એના પછીનો જે બીજો અગત્યનો ટોપિક છે, રાઈટ, કે જે રાઈટ ક્રિયાવિધિ માટે ખૂબ જ અગત્યનો છે. હવે એ એક પછી એક ચર્ચા કરવાની છે. એ પહેલાં તમને બતાવી દઉં કે આગળ મેં જે ચર્ચા કરેલી હતી તો એ ચર્ચા અનુસાર એક આવો શબ્દ આપણે અથવા તો ડિસ્કસ કરેલો હતો, સક્રિયકૃત મધ્યસ્થીઓ. સક્રિયકૃત મધ્યસ્થીઓ, રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ. રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ મુખ્યત્વે કયા કયા અથવા તો કેટલા હોઈ શકે છે. તો એમાંનો પહેલો જે એક લઉં છું, દાખલા તરીકે ધારો કે મેં આ રીતે લીધો અને એક ઇલેક્ટ્રોન મૂકેલો છે, તો આ કાર્બન મુક્ત મૂલકની રજૂઆત કરે છે. અચ્છા, જેમાં કાર્બન ધન વીજભારિત હોય તો એને કહીશું કાર્બોકેટાયન. જો તેમાં કાર્બન ઋણ વીજભારિત હોય તો એને કહીશું કાર્બ એનાયન. તો આ ત્રણ મુખ્ય પ્રક્રિયકો છે, મુક્ત મૂલક કાર્બન, કાર્બોકેટાયન, કાર્બ એનાયન. એ સિવાયના કેટલીક પ્રક્રિયાઓમાં અન્ય પ્રક્રિયકો પણ સંકળાયેલા હોય છે, રાઈટ, જેને આપણે કહીશું CH2, રાઈટ. એની પાસે પણ આવી રીતે બે રાઈટ ઇલેક્ટ્રોન હોય છે, જે યુગ્મ સ્વરૂપે પણ હોય અથવા અયુગ્મિત સ્વરૂપે પણ હોય છે, રાઈટ. ઓકે. એ સિવાયનું એવી રીતે નાઇટ્રીન પણ હોય છે, જેમાં નાઇટ્રોજન પાસે પણ બે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે અથવા તો અયુગ્મિત સ્વરૂપે. અને છેલ્લું જે છે એ આવે છે બેન્ઝાઇન, જેમાં બેન્ઝીન વલયની અંદર રાઈટ કોઈ એક જગ્યાએ આવી રીતે ત્રિબંધ હોય છે. તો આ કાર્બનિક પ્રક્રિયાઓમાં બનતા વિવિધ સક્રિયકૃત મધ્યસ્થીઓ, રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ, કાર્બન ફ્રી રેડિકલ, કાર્બન કેટાયન, કાર્બ એનાયન, કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો બંને રાઈટ જુદા જુદા હોય અને નાઇટ્રીન, ધીસ ઇઝ બેન્ઝાઇલ. આવા પ્રકારના મધ્યસ્થીઓ. હવે આ દરેક મધ્યસ્થીઓ છે, રાઈટ, એની વિગતવાર ચર્ચા કરવાની છે. આ જે આપણે મધ્યસ્થીઓ લીધા દેખી લો, એમાંથી ઇલેક્ટ્રોન અનુરાગી પણ હોઈ શકે અથવા તો કેન્દ્રાનુરાગી પણ હોઈ શકે. કેટલાક ઘટકો એવા છે કે જે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે પણ આવશે અને કેન્દ્ર અનુરાગી તરીકે પણ આવી શકશે, રાઈટ. તો આગળ જે આપણે પ્રક્રિયકો જોયેલા હતા એનું ફરીથી આમાંથી વિભાજન થઈ શકશે. મુક્ત મૂલક, કાર્બોકેટાયન, કાર્બેનાયન, રાઈટ. ઓકે. પછી આવશે મિથિલિન સમૂહ, નાઇટ્રીન, બેન્ઝાઇલ અને બેન્ઝાઇન. હવે એક પછી એક આપણે આ બધા જે પ્રક્રિયકો લીધા એની વિગતવાર ચર્ચા કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ખાસ ધ્યાન દોરું છું એ કે અહીં મુક્ત મૂલક છે એને હું ખૂબ જ ડિટેલમાં અને વિગતવાર લેવા માગું છું. પરિણામે મુક્ત મૂલકના મુદ્દાને આધારે જો તમે અન્ય ઘટકોનો સાપેક્ષ અભ્યાસ કરશો તો હું માનું છું કે કાર્બનિક પ્રક્રિયાઓમાં જે આગળ મુશ્કેલીઓ આવે છે એ મુશ્કેલીઓનું ખૂબ જ સરળતાથી નિરાકરણ થઈ શકે. તો પહેલાં મુક્ત મૂલક ઉપર જે રીતે હું આગળ વધું છું એના પર ખૂબ જ ધ્યાન આપો. પરિણામે આગળમાં કાર્બોકેટાયન, કાર્બેનાયન કે આ રીતના જે બધા જુદા જુદા મધ્યસ્થીઓ આવે છે એમાં તમે સરળતાથી જાતે સમજૂતી કરી શકશો. ઓકે. તો પહેલો મુદ્દો હું લઉં છું, એ જે આવે છે એ મુક્ત મૂલક. હવે મુક્ત મૂલકની અંદર કેટલી વસ્તુ સમજવાની છે. તો પહેલો મુદ્દો આવશે મુક્ત મૂલકની બનાવટ, રાઈટ. અહીંયા આપણે ખૂબ જ વિગતવાર જઈએ છીએ. મુક્ત મૂલકની બનાવટ, મુક્ત મૂલક કેવી રીતે બની શકે. તો આગળ આપણે હોમોલાઇટિક ફિશન,
સમભાગી વિભાજનમાં જોયેલું હતું. ધારો કે આપણે આ રીતે લઈએ છીએ CH3 ઇથેન, રાઈટ. આ ઇથેન છે, જો એના ઉપર સૂર્યપ્રકાશ ધીમે ધીમે પાડવામાં આવે, અથવા તો એ વખતે પણ મેં એક યાદ રાખવા માટે રાઈટ એક શબ્દ સમૂહ આપેલો હતો, જેમાં લખેલું હતું HELPR, હેલ્પર. જો હેલ્પર શબ્દ યાદ રાખશો તો ઘણી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. H મતલબ હીટ, ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરેલ છે. E મતલબ ઇલેક્ટ્રિસિટી, વિદ્યુત પ્રવાહ વાપરીને સહસંયોજક બંધનું ખંડન કરેલું છે. L મતલબ લાઇટ, સૂર્યપ્રકાશ અથવા તો સનલાઇટ વાપરીને સહસંયોજક બંધનું ખંડન કરેલું છે. P મતલબ પેરોક્સાઇડ વાપરીને સહસંયોજક બંધનું ખંડન કરેલું છે, અથવા તો એક રેડિકલની મદદથી સહસંયોજક બંધનું ખંડન કરીને બીજો રેડિકલ મેળવેલો છે. એટલે જો તમે હેલ્પર યાદ રાખશો તો ઓલમોસ્ટ રાઈટ મુક્ત મૂલકની બનાવટમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ત્રીજી વસ્તુ, મુક્ત મૂલકની બનાવટની અંદર ખાસ કરીને અધ્રુવીય દ્રાવક, એક આ પણ ધ્યાનમાં રાખી લો. જો દ્રાવક આપેલું હોય તો મુખ્યત્વે રાઈટ અમુક અપવાદ બાદ કરતા અધ્રુવીય દ્રાવક અને હેલ્પર, જો આ બે શબ્દો પકડી લેશો તો પ્રક્રિયા મુખ્યત્વે મુક્ત મૂલક બનશે. પરિણામે આ જે સહસંયોજક બંધનું છે એનું આ રીતે સમભાગી ખંડન થશે અને બંને ઘટકો પાસે એક આ રીતે ઇલેક્ટ્રોન રહેશે. પરિણામે ઇથેનના કાર્બન બંધનું સમભાગી ખંડન થવાથી આવી રીતે બે મુક્ત મૂલકો બનશે, રાઈટ. આ જે છે એને કહીશું મુક્ત મૂલકો. આ મુક્ત મૂલકોની લાક્ષણિકતા છે કે તેઓ વીજભાર રહિત છે, મતલબ વીજભાર ધરાવતા નથી. ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ સ્પીસીસ, જેને આપણે ફ્રી રેડિકલ્સ અથવા તો મુક્ત મૂલકો કહીશું, રાઈટ. તો પહેલી બનાવટ સમજી લો. આવું ઘટક આપેલું હોય, આમાંથી કોઈ કન્ડિશન આપેલી હોય, આવા દ્રાવકની હાજરી હોય તો મુખ્યત્વે તમારે મુક્ત મૂલક અંગે વિચારવાનું. અને મુક્ત મૂલક છે એ વીજભાર રહિત છે. આ તેની બનાવટ થઈ. હવે બીજો મુદ્દો જે આવે છે એ મુક્ત મૂલક અંગે. તો મુક્ત મૂલક જે બને છે, રાઈટ, એની સંરચના અથવા એનું બંધારણ કેવું હશે, આવી રીતે વિગતવાર જોઈશું તો બધો ખ્યાલ આવી જશે. અચ્છા, હવે એનું જે બંધારણ છે એમાં દાખલા તરીકે જો અહીંયા લઈશું તો CH3 કાર્બન અને ઉપર એક રાઈટ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો જેમાં આપણે દાખલા તરીકે ધારો કે આ કાર્બન લીધો, રાઈટ, અને એ કાર્બનના આ રીતે 1, 2 અને 3 સિગ્મા બંધ લીધા, રાઈટ. અને એની સાથે ધારો કે આ કેસની અંદર આપણે હાઇડ્રોજન એની સાથે જોડીએ તો આ રીતનું આવશે. પ્લસ કાર્બન જે છે એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો એ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ આ રીતનો આવશે, રાઈટ. કાર્બન ઉપરની જે છે આ આવશે 2pz કક્ષક. 2pz કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલો છે, રાઈટ. અને કાર્બનની રાઈટ એક જ તલની અંદર 3 સિગ્મા બંધ બનેલો છે. એટલે અહીંયા એટ એ ગ્લાન્સ આવું તો લખી શકશો કે સમતલીય ત્રિકોણાકાર મુક્ત મૂલક બને છે. તો આ થયું એનું બંધારણ. હવે જ્યારે બંધારણની વાત આવે ત્યારે કેટલી વસ્તુ તમારે ચેક કરવાની છે. તો પહેલો મુદ્દો આવશે, જ્યારે બંધારણ આવે ત્યારે સામાન્યતઃ પૂછાતા પ્રશ્નો, આવા સરળ પ્રશ્નો પણ નીટની અંદર હોય છે. તો પહેલું એવું કહેશે કે એમાં કાર્બનનું સંકરણ કયું હશે. તો લુક એટ ધ સ્ટ્રક્ચર કે એમાં કાર્બન પરમાણુએ 3 સિગ્મા બંધ બનાવેલો છે. તો 3 સિગ્મા બંધ માટે sp2 સંકરણ આવશે. અચ્છા, અને 3 સિગ્મા બંધ રહેલા છે, રાઈટ. sp2 સંકરણ આવશે અને એનો જે આકાર આવશે એ સમતલીય ત્રિકોણાકાર આવશે. એક જ તલની અંદર 3 સિગ્મા બંધ બનેલા હશે. તદુપરાંત એમની વચ્ચેનો જે બંધકોણ છે એ 120 અંશનો હશે. તો આ પ્રાથમિક લાક્ષણિકતા થઈ. ઘણી વખતે સીધો એટલો જ પ્રશ્ન પૂછે છે, મુક્ત મૂલક કાર્બન અથવા કાર્બન મુક્ત મૂલકનું કાર્બનનું સંકરણ કયું હશે.
sp2 એની ગોઠવણી અથવા અણુ આકાર કેવો હશે તો કે સમતલીય ત્રિકોણાકાર. એમની વચ્ચેનો બંધકોણ કેટલો હશે તો કે 120 અથવા કાર્બન પરમાણુએ કેટલા સિગ્મા બંધ બનાવેલા છે. હવે આ સિવાય પછીની બીજી એક ચર્ચા ચેક કરશો તો એ દેખા પછી બીજી એક વસ્તુ તમને દેખાશે કે 2pz કક્ષક છે જે અર્ધપૂર્ણ ભરેલી છે. તો અહીંયા જે છે એક 2pz કક્ષક છે એની પાસે એક ઇલેક્ટ્રોન છે અને તે 3 સિગ્મા બંધનું જે સમતલ છે એ 3 સિગ્મા બંધના સમતલને લંબ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન ઓફ 3 સિગ્મા બોન્ડ્સ એને લંબ ગોઠવાયેલું છે અને એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. મતલબ 2pz કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. તો આટલી વસ્તુ તો તમને સીધી રાઈટ MCQમાં પૂછાય. પહેલો મુદ્દો આવશે તેમાં રહેલા કાર્બનનું સંકરણ કયું અથવા તો કાર્બનની ગોઠવણી કેવી છે તો સમતલીય ત્રિકોણાકાર 3 સિગ્મા. અચ્છા પછી તો કે એક 2pz કક્ષક છે અર્ધપૂર્ણ ભરાયેલી છે અને એ 3 સિગ્મા બંધનું જે સમતલ છે તેને લંબ ગોઠવાયેલી છે. આ થઈ તેની ભૌમિતિક ગોઠવણી અથવા તો રાઈટ. હવે અહીંયા દેખી લો એક ખૂબ જ નિર્ણાયક બાબત ડિસ્કસ કરવાની છે તો કે જ્યારે ઇથેન અણુનું સમભાગી ખંડન થયું ત્યારે અને એમાંથી મુક્ત મૂલકો બને છે ત્યારે તેના ભૌમિતિક બંધારણમાં કોઈ ફેરફાર થાય છે તો કે યસ. આમાં જે કાર્બન હતું એનું sp3 સંકરણ હતું અને એનો જે અણુ આકાર છે એ સમચતુષ્ફલકીય હતો બિફોર રાઈટ. જેનું વિખંડન થાય તે પહેલાં. હવે જ્યારે એનું વિખંડન થાય છે તો એમાંથી મુક્ત મૂલક બને છે ત્યારે sp3 યુક્ત કાર્બનનું સંકરણ બદલાય અને sp2 બનાવે છે અને બને છે રાઈટ ટ્રાયએંગ્યુલર પ્લેનર. TD મતલબ ટેટ્રાહેડ્રલ અને TAP ટ્રાયએંગ્યુલર પ્લેનર સમતલીય ત્રિકોણાકાર. મતલબ કે જ્યારે રાઈટ મુક્ત મૂલક બને છે આપેલા અણુમાંથી આ કેસની અંદર કાર્બનનું sp3 સંકરણ સમચતુષ્ફલકીય ગોઠવણી છે એમાંથી મુક્ત મૂલક બને ત્યારે sp2 સંકરણ અને અણુ આકાર બદલાઈ જાય છે. હેન્સ આના ઉપરથી એવું પણ કહી શકાય કે ઇથેનમાંથી મિથાઇલ મુક્ત મૂલક બને ત્યારે કાર્બન પરમાણુનું સંકરણ યથાવત રહે છે. આ વિધાન ખોટું છે. કાર્બન પરમાણુનું સંકરણ sp3 ચતુષ્ફલકીયમાંથી બદલાઈને sp2 સમતલીય ત્રિકોણાકાર બદલાઈ જાય છે. અચ્છા ત્રીજો મુદ્દો જો તમે અહીંયા જોશો તો ખાસ કરીને ઇથેનની અંદર જે છે એ કાર્બન ટેટ્રાવેલેન્ટ હતું. અહીંયા જોશો તો એને 3 સિગ્મા બંધ બનાવેલા છે માટે મુક્ત મૂલકનો જે કાર્બન છે રાઈટ આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. એ બને છે ત્રિસંયોજક બને છે અર્થાત ચતુષ્સંયોજક કાર્બનમાંથી ત્રિસંયોજક કાર્બન બને છે. મુક્ત મૂલકનો કાર્બન ઇઝ ટ્રાઇવેલેન્ટ. આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. મિથાઇલ મુક્ત મૂલકમાં કાર્બનની સંયોજકતા કેટલી તો કે કાર્બનની સંયોજકતા 3 હશે અથવા તો ટ્રાઇવેલેન્ટ કાર્બન હશે. તો આ જે થયું એ બંધારણ અને તેની માહિતી મતલબ ઝડપથી બતાવી દઉં. રાઈટ એમાં sp3 સંકરણ હોય 3 સિગ્મા હોય જે એકબીજાને 120 અંશને ખૂણે અને સમતલી એક જ તલની અંદર ગોઠવાયેલા હોય. અચ્છા જ્યારે વધારાની એક 2pz કક્ષકમાં એક ઇલેક્ટ્રોન હોય જેને અર્ધપૂર્ણ 2pz અને એ અણુ સમતલને લંબ ગોઠવાયેલી હોય છે. આ દરમિયાન કોઈ સંકરણમાં ફેરફાર થાય છે યસ. sp3 ટેટ્રાહેડ્રલ જે હતું એમાંથી બદલાઈને sp2 અને TAP ટ્રાયએંગ્યુલર બને છે. અચ્છા વધુમાં જે ચતુષ્સંયોજક કાર્બન હતો એમાંથી મુક્ત મૂલકનો જે કાર્બન છે એ ત્રિસંયોજક બને છે. તો આ થઈ ખૂબ જ વિગતવાર ચર્ચા. એના પછીનો જે ત્રીજો મુદ્દો આવે છે ખૂબ જ અગત્યનો છે રાઈટ. એ જે છે રાઈટ એ તેની ઇલેક્ટ્રોન રચના સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના. અહીંયા તો આપણે જોઈશું તો કાર્બન મુક્ત મૂલક બને ત્યારે તેની પાસે 3 સિગ્મા બંધ છે. 3 સિગ્મા બંધના આ રીતે ઇલેક્ટ્રોન હશે અને એક આવી રીતે એકાકી ઇલેક્ટ્રોન રાઈટ અથવા તો સિંગલ ઇલેક્ટ્રોન અથવા તો ઓડ ઇલેક્ટ્રોન આવી રીતે હોય છે. તો આ આધારે તમે જોશો તો કાર્બન પરમાણુની સંયોજકતા કક્ષામાં અથવા તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કુલ 7 થશે અને સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોનની સંખ્યા કુલ 7 થશે. તો બીજી આપને એક માહિતી મળે છે
જેમાંથી 3 ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે છે, 6 ઇલેક્ટ્રોન, રાઈટ. જ્યારે વધારાનો જે છે એ 1 ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન. હવે જ્યારે કોઈ પણ ઘટકની અંદર આવી રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે સીધું તમે કહી શકશો કે આવા ઘટકો છે એ ખાસ કરીને અનુચુંબકીય, પેરામેગ્નેટિક. તો ઇલેક્ટ્રોન બંધારણ ઉપરથી આપણે તેનો ચુંબકીય ગુણધર્મ પણ નક્કી કરી શકશું કે જો મધ્યસ્થીમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે હોય, અર્થાત એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, રાઈટ, તો તે પ્રતિચુંબકીય હોય છે. પરંતુ એક કે એક કરતાં વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, રાઈટ, તો તે અનુચુંબકીય હોય છે. અહીંયા 7 ઇલેક્ટ્રોન છે, એની ગોઠવણી કરતાં 3 ઇલેક્ટ્રોન યુગ્મ બનશે અને એક સિંગલ ઇલેક્ટ્રોન, પરિણામે તે અનુચુંબકીય બને છે. અચ્છા, જ્યારે ઇલેક્ટ્રોન બંધારણ ચર્ચા કરેલી છે તેના ઉપરથી પણ કહી શકાય કે કુલ 7 ઇલેક્ટ્રોન હોવાથી એ પણ આપણે બોલી શકશું કે ઇલેક્ટ્રોન અષ્ટક જે છે, રૂલ ઓફ ઇલેક્ટ્રોન ઓક્ટેટ, ઇલેક્ટ્રોન અષ્ટક જે છે એ કમ્પ્લીટ થયેલું નથી, રાઈટ, પૂર્ણ થયેલું નથી. અને ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ ન થયેલું હોવાના કારણે આવા જે છે એને ઇલેક્ટ્રોન ઉણપ વાળા ઘટકો કહે છે. તો અહીંથી ફરી પાછું આગળ જે ચર્ચા કરેલી હતી ઇલેક્ટ્રોન ઉણપવાળું, રાઈટ, એ તમને હેલ્પ મળી શકશે. ઇલેક્ટ્રોન ઉણપ આવ્યું એટલે આપણે સીધું કહી શકશું કે ઇલેક્ટ્રોન તરફી આકર્ષાય, માટે એને કહીશું ઇલેક્ટ્રોફાઇલ અથવા તો લુઈસ એસિડ. તો મુક્ત મૂલક છે એ ન્યુક્લિયોફાઇલ કે ઇલેક્ટ્રોફાઇલ બે પૈકી કયા પ્રક્રિયક તરીકે વર્તી શકે? તો કે અષ્ટક સંપૂર્ણ ન થયેલું હોવાથી અષ્ટક કરતાં ઓછા ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનની ઉણપ છે, માટે તેઓ ઇલેક્ટ્રોફાઇલ એટલે કે લુઈસ એસિડ તરીકે વર્તી શકે. તો આ જે થયું તેના ઇલેક્ટ્રોન બંધારણને આધારે એક તો કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા છે આવો પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો છે, અથવા તો અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય છે. 7 ઇલેક્ટ્રોન ઓડ નંબર એટલે હંમેશા અનુચુંબકીય જ આવશે. પછી ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ નથી તો તેના આધારે કહી શકાય કે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે. ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે એન્ડ ધેરફોર દે આર નોન એઝ ઇલેક્ટ્રોફાઇલ. અચ્છા, એના પછીનો જે ચોથો મુદ્દો જે છે ખાસ કરીને યસ, મુક્ત મૂલક બને ત્યારે ઉર્જાના ફેરફાર કેવા હોય છે એ મુદ્દો જ્યારે ચર્ચા કરીશું ત્યારે અહીંયા સાઈડમાં લઈ લઈશું. ખાસ કરીને ઉર્જાના ફેરફાર અને તેની સ્થિરતા. પાંચમો મુદ્દો આવશે ઉર્જાના ફેરફાર, ઉર્જા ફેરફાર અને તેની સાપેક્ષ સ્થિરતા. આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. તો કે મુક્ત મૂલક બને ત્યારે ઉર્જાના ફેરફારો કઈ રીતના થતા હોય છે. જો ઉર્જા આલેખનો વિચાર કરીએ, રાઈટ, તો સામાન્ય તાપમાને રહેલો કાર્બન આવી રીતે ધીમે ધીમે ઉર્જા આપતા જઈએ છે, તેની ઉર્જા વધે છે, ઉર્જા વધે અને આ રીતે મેક્સિમમ સ્વરૂપ લે છે, રાઈટ. પરિણામે આ જે છે એ કાર્બન મુક્ત મૂલક બને છે, એની ઉર્જાની અંદર રાઈટ આટલો વધારો થાય છે. તો એમ કહી શકાય રાઈટ કે ઇથેન અણુમાંથી જ્યારે મુક્ત મૂલક બને છે ત્યારે ધીમે ધીમે તેની ઉર્જા વધે છે અને કોઈ એક સમયે તેની ઉર્જા મહત્તમ બને છે. મહત્તમ ઉર્જા જ્યારે બને છે ત્યારે તે ખૂબ જ સક્રિયકૃત થઈ જાય છે. પરિણામે એને આપણે નામ આપેલું છે સક્રિયકૃત મધ્યસ્થી. ઇન હાઈ એનર્જી સ્ટેટ એ ખૂબ જ સક્રિય હોય છે અને પરિણામે બીજા પ્રક્રિયક સાથે ઝડપથી પ્રક્રિયા કરી રાઈટ અને પોતાની જે ઉર્જા છે એ ગુમાવે છે અને અહીંયા ઉર્જા ગુમાવી અને રાઈટ પોતે નિપજમાં ફેરવાઈ જશે. તો ઉર્જા ફેરફાર આ રીતનો હોય છે. તો આ આધારે કહી શકાય કે મુક્ત મૂલક તેની મૂળ રચનાની તુલનામાં કેવો છે તો કે ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવે છે, ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવે છે, હાઈ એનર્જી સ્ટેટ. અને ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતો હોવાથી રાઈટ તે અતિ સક્રિય, ખૂબ જ સક્રિય છે, હાઈલી રિએક્ટિવ છે. કોઈપણ અણુની ઉર્જા જેમ વધે તેમ તેની સક્રિયતા વધે. આ ખાસ ધ્યાન રાખી લો. ઊંચી ઉર્જા ધરાવતો ઘટક ખાસ કરીને ખૂબ જ સક્રિય હોય. અચ્છા, હવે સાપેક્ષ સ્થિરતાની વાત કરશું તો એની જે સ્થિરતા છે
એ સ્થિરતા પ્રમાણમાં ઓછી હોય છે, અને જેની સ્થિરતા ઓછી હોય રાઈટ તે ટૂંકા સમય માટે જ ઉત્પન્ન થતો હોય છે, માટે એના માટે બીજો એક શબ્દ લખશું આપણે, તેઓ અલ્પજીવી હોય છે, શોર્ટ લિવિંગ, વેરી શોર્ટ લિવિંગ, મતલબ દે પોઝેસ હાઈ એનર્જી, હાઈલી રિએક્ટિવ, લેસ સ્ટેબલ અથવા વેરી લો સ્ટેબિલિટી એન્ડ શોર્ટ લિવિંગ, અલ્પજીવી. આ જે છે એ મુક્ત મૂલકની મુખ્ય લાક્ષણિકતાઓ થઈ. અહીંથી તમે જોઈ શકશો કે હાઈએસ્ટ એનર્જી સ્ટેટની અંદર જાય છે, ત્યારબાદ એ નિપજમાં આવી રીતે ફેરવાઈ શકે છે. તો ઊંચી ઉર્જા આવે તો એની સક્રિયતા ખૂબ જ વધારે હોય, સક્રિયતા વધારે હોવાના કારણે સ્થિરતા ઓછી હોય છે, અને અલ્પજીવી, એક્ઝિસ્ટ ફોર વેરી શોર્ટ ટાઈમ ઓનલી, જેવો બને એવો તુરત જ રાઈટ વપરાઈ જાય છે અને અન્ય ઘટકમાં ફેરવાઈ જાય છે. તો ચોથો મુદ્દો આવશે રાઈટ ઉર્જા અને સાપેક્ષ સ્થિરતા. પછી પાંચમો મુદ્દો જે આવે છે એ ખાસ કરીને રાઈટ મુક્ત મૂલક છે એ ખાસ કરીને કોની સાથે જોડાય છે રાઈટ. અચ્છા, તો એની જે પ્રક્રિયા છે એ કોની સાથે થશે, મુક્ત મૂલકની પ્રક્રિયા કોની સાથે થશે, આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. તો મુક્ત મૂલક જે છે ખાસ કરીને એ બીજા મુક્ત મૂલક સાથે જોડાઈ જશે, રિએક્ટ્સ વિથ અધર ફ્રી રેડિકલ, અથવા તો કેટલાક તટસ્થ અણુ સાથે પણ પ્રક્રિયા કરશે. હાઉ ડઝ ફ્રી રેડિકલ કમ્બાઇન વિથ અધર સ્પીસીસ? તો એનો આન્સર આવશે, આપેલો મુક્ત મૂલક બીજા મુક્ત મૂલક સાથે સંયોજાઈ શકે છે, અથવા બીજો મુક્ત મૂલક પ્રાપ્ય ન હોય તો કેટલાક તટસ્થ અણુઓ સાથે પણ સંયોજાઈ શકે છે. અહીંયા તમે જોઈ શકશો, દાખલા તરીકે ધારો કે મેં આ રીતે લીધેલું છે BR મુક્ત મૂલક. તો આ જે BR મુક્ત મૂલક છે રાઈટ એ બીજા BR મુક્ત મૂલક સાથે જોડાઈ શકે, અને એ બે વચ્ચે ભાગીદારી થઈ અને આ રીતે Br2 અણુ બની શકે. અથવા તો ધારો કે આપણે આ લીધેલું છે રાઈટ હાઇડ્રોજન મુક્ત મૂલક લીધેલું છે, તો હાઇડ્રોજન મુક્ત મૂલક છે એ હાઇડ્રોજન મુક્ત મૂલક સાથે Br મુક્ત મૂલક સાથે જોડાઈ શકે છે, અથવા તો ધારો કે આપણે આ રીતે Br2નો તટસ્થ અણુ લીધો, તો હાઇડ્રોજન મુક્ત મૂલક છે એ Br2ના અણુ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન બ્રોમાઇડ બનશે અને બીજો વધારાનો નવો Br મુક્ત મૂલક બનાવશે. 10 free radical may react with other free radical or neutral molecule. ન્યુટ્રલ અણુ સાથે પ્રક્રિયા કરે ત્યારે બીજો નવો મુક્ત મૂલક બનશે. એટલે મુક્ત મૂલક ખાસ કરીને કોની સાથે, તો કે એની લાક્ષણિકતા છે ક્યાં તો મુક્ત મૂલક સાથે જોડાઈ જાય અથવા તટસ્થ અણુ સાથે જોડાઈ જાય અને પોતાની મુક્ત મૂલકતા છે એ દૂર કરી અને સ્થાયી બની જાય છે. તો ધીસ ઇઝ ધ રિએક્શન ઓફ ધ ફ્રી રેડિકલ કોની થશે. આ જે મુદ્દો આવે છે એ છઠ્ઠો મુદ્દો આવે છે. ફરી પાછું થોડુંક રાઈટ ઝડપથી રિવિઝન કરી દઈએ તો મુક્ત મૂલક આગળ પણ મેં ચર્ચા કરેલી કે વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક બાબત બહુ સૂક્ષ્મથી સૂક્ષ્મ લેતા જઈએ છીએ કે પરિણામે જો તમે એક મુક્ત મૂલક અથવા તો એક રિએક્ટિવ ઇન્ટરમીડિયેટ છે એનો અભ્યાસ કરશો તો બાકીના અન્ય અભ્યાસમાં તમારે એને આ જ રીતે જોવાના છે. પરિણામે જે લાંબી પ્રિપરેશન કરવી પડે છે એકદમ ઘટી જશે. તો દરેક વખતે પહેલાં તમારે વિચારવાનું કઈ રીતે બનશે, તો કે આ રીતે ઉદાહરણ લીધેલું છે હેલ્પરને અથવાને આ રીતે બનશે અને મુક્ત મૂલક જે વીજભાર રહિત છે. પછી બીજો મુદ્દો એનું બંધારણ કેવું હશે રાઈટ. તો બંધારણ 3 સિગ્મા બંધ બનાવેલા છે. sp2 હોય, સમતલીય ત્રિકોણાકાર હોય, 1 2pz અર્ધપૂર્ણ હોય, સમતલને લંબ હોય. અચ્છા, એ બને ત્યારે એના સંક્રમણમાં કયો ફેરફાર થાય છે, તો કે sp3 સમચતુષ્ફલકીય માંથી sp2 પ્લેનર ટ્રાય એંગ્યુલર બને છે. અચ્છા, તદ ઉપરાંત તેમાં કાર્બનની સંયોજકતા, તો કે બિફોર ફોર્મેશન ઓફ ફ્રી રેડિકલ ઇટ વોઝ ટેટ્રાહેડ્રલ, ચતુષ્ફલક હતો, મુક્ત મૂલક બની ગયો ત્યારે ત્રિસંયોજક. આ પ્રશ્ન છે ઘણી વખત પૂછાયેલો છે. કાર્બન દ્વિસંયોજક, કાર્બન ત્રિસંયોજક, કાર્બન ચતુસંયોજક કે સંયોજકતા નક્કી કરી શકાતી નથી. તો 4 પૈકીનો આન્સર આવશે કાર્બન ઇઝ ઓલવેઝ ત્રિસંયોજક.
પછી ઇલેક્ટ્રોન રચના. જો ઇલેક્ટ્રોન રચના જોઈશું તો 7 ઇલેક્ટ્રોન. 7 ઇલેક્ટ્રોનમાંથી 3 ઇલેક્ટ્રોન યુગ્મો અને એક એકાકી ઇલેક્ટ્રોન હોય છે. રાઈટ, 7 ઇલેક્ટ્રોન હોવાથી ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ નથી, અને ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ નથી માટે ઇલેક્ટ્રોન ઉણપ. ઇલેક્ટ્રોન ઉણપ માટે ઇલેક્ટ્રોફાઇલ. અહીંયા વિદ્યાર્થીઓ ઘણી વખત એવું મુશ્કેલી થતી હોય છે કે મુક્ત મૂલકને કયા પ્રક્રિયકમાં વિભાજન કરવાનું, ઇલેક્ટ્રોન અનુરાગી કે કેન્દ્ર અનુરાગી. રાઈટ, તો સ્પષ્ટ જ સમજી લો કે જે ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે એને હંમેશા તમારે ઇલેક્ટ્રોફાઇલમાં જ લઈ જવાના છે, અને જે ઇલેક્ટ્રોન રીચ છે એને હંમેશા ન્યુક્લિયોફાઇલમાં જ લઈએ. દસ ફ્રી રેડિકલ એક્ટ એઝ ઓલવેઝ ઇલેક્ટ્રોફાઇલ. આમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું નથી. એ લીધા પછીનો છઠ્ઠો મુદ્દો છે મુક્ત મૂલક બને ત્યારે ઉર્જા ફેરફાર કેવો હોય છે. તો કે ઓરડાના તાપમાને સામાન્ય રીતે આટલું હોય છે એની ઉર્જા, પોટેન્શિયલ એનર્જી. રાઈટ, મુક્ત મૂલક જેમ જેમ બનતો જાય, બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે છે. રાઈટ, પરિણામે તેની ઉર્જા વધતી જાય. વધતી કોઈ એક સમયે તેની ઉર્જા મહત્તમ બને છે. જ્યારે ઉર્જા મહત્તમ બને ત્યારે તેની સક્રિયતા ખૂબ જ ઊંચી હોય, મતલબ અતિ સક્રિય બને છે. હવે આનાથી વધારે શક્ય નથી, અને પરિણામે તેની સ્થિરતા ઓછી હોય છે. આથી આ જે અવસ્થા છે એ ખૂબ જ અલ્પજીવી અથવા ક્ષણજીવી હોય છે. પરિણામે ઝડપથી એવું બની શકે ક્યાં તો એ પાછો પણ આવી શકે, અથવા તો બરાબર પ્રક્રિયા પામીને નિપજમાં પણ ફેરવાઈ શકે. ઓકે, અચ્છા, તો એને 4 લાક્ષણિકતાઓ છે: ઊંચી ઉર્જા, અતિ સક્રિય, સ્થિરતા ઘણી ઓછી, અને અલ્પજીવી અથવા તો શોર્ટ લિવિંગ. પછી મુક્ત મૂલક છે એ કોની સાથે પ્રક્રિયા કરી શકે? તો ખાસ કરીને મુક્ત મૂલક છે એ બીજા મુક્ત મૂલક સાથે પ્રક્રિયા કરી અને સ્થાયીમાં ફેરવાય જાય, અથવા તો બીજા તટસ્થ અણુ સાથે પ્રક્રિયા કરી, રાઈટ, અને પોતે સ્થાયીમાં ફેરવા જાય. પણ આ દરમિયાન બીજો એક નવો મુક્ત મૂલક બને છે. તો આ જે આપણે ચર્ચા કરી હતી એ તમારે કયા સંદર્ભમાં જોવાનું? તો કે એની બનાવટ કઈ રીતે થાય છે, એનું ભૌમિતિક બંધારણ કઈ રીતનું હોય છે, એની ઇલેક્ટ્રોન રચના અને એના આધારે કઈ માહિતી મળે છે, યસ, બનાવટ દરમિયાન થતા ઉર્જા ફેરફાર અને સાપેક્ષ સ્થિરતા કેવી હોય છે, તદુપરાંત એ અન્ય કયા પ્રકારના ઘટકો સાથે પ્રક્રિયા કરી શકે. તો કે ઇટ મે રિએક્ટ ઓનલી વિથ અધર ફ્રી રેડિકલ ઓર ન્યુટ્રલ મોલેક્યુલ. એના પછીનો જે મુદ્દો આવે છે ખૂબ જ અગત્યનો જે છે, રાઈટ, છઠ્ઠો મુદ્દો આવે છે મુક્ત મૂલકની અંદર. રાઈટ, અચ્છા, છઠ્ઠા મુદ્દાની અંદર ખાસ કરીને ચર્ચા કરશું તો મુક્ત મૂલકના ઉદાહરણો કયા. રાઈટ, તો છેલ્લી વખતે પણ આપણે જોયેલું હતું. ધારો કે આપણે આ રીતે લીધેલું છે હાઇડ્રોજન. જો હાઇડ્રોજનને આપણે, રાઈટ, જે મેં લખેલું હતું હેલ્પર, રાઈટ, તો હેલ્પર કન્ડિશન એપ્લાય કરશું એટલે આ સંયોજક બંધનું ખંડન થશે અને રાઈટ આ રીતે બનશે. તો એમાંથી બનશે H મુક્ત મૂલક અને H મુક્ત મૂલક. પછી એવી રીતે ધારો કે Br2 અણુ લીધો, Br બોન્ડ Br, તો આમાંથી પણ એ રીતે એનું ખંડન થશે, રાઈટ, હેલ્પર કન્ડિશનની અંદર, અને બનશે Br મુક્ત મૂલક, Br મુક્ત મૂલક, તટસ્થ ઘટકો. આ જે થયું એ સમાંગી અણુ થયું. બની શકે એને બદલે, રાઈટ, RO પેરોક્સાઇડ લઈએ તો આ જે છે એનું પણ આ રીતે વિભાજન થશે, સમાંગ વિભાજન થશે, અને બનશે RO મુક્ત મૂલક પ્લસ RO મુક્ત મૂલક. અથવા તો ધારો કે આપણે લીધું RBr લીધું, તો આલ્કાઇલ બ્રોમાઇડનું પણ આ રીતે સમભાગી વિભાજન થઈ અને એમાંથી બનશે R મુક્ત મૂલક પ્લસ Br મુક્ત મૂલક. આવી રીતે બની શકશે, રાઈટ. તો ખાસ કરીને હેલ્પરની હાજરીની અંદર આવી રીતે મુક્ત મૂલકો બનતા હોય છે. ત્યાર પછીનો જે, રાઈટ, 7મો મુદ્દો છે એ ખૂબ જ અગત્યનો છે. તો કે એની વિશિષ્ટતા કઈ. રાઈટ, આ ખાસ ધ્યાનમાં રાખી લો. મુક્ત મૂલકની વિશિષ્ટતા કઈ, આ તમારા માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. તો કે મુક્ત મૂલક જે છે, રાઈટ, મુક્ત મૂલક જે છે એની પુનઃ રચના થતી નથી. મુક્ત મૂલક ડઝ નોટ અંડરગો રીઅરેન્જમેન્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ખાસ ભૂલ કરીએ છીએ. ફ્રી રેડિકલ્સ ડુ નોટ અંડરગો રીઅરેન્જમેન્ટ, પરંતુ તેઓ, રાઈટ, ખાસ કરીને રેડોક્સ પ્રક્રિયા અનુભવે છે, જેને આપણે કહીએ છીએ વિષમીકરણ પ્રક્રિયા, જેમાં
એક ઘટકનું ઓક્સિડેશન થાય છે અને બીજા ઘટકનું રિડક્શન થાય છે. દાખલા તરીકે CH3CH2 ફ્રી રેડિકલ પ્લસ CH3CH3CH2 ફ્રી રેડિકલ, આ બંને જોડાશે, રાઈટ. તો આમાંનો એક હાઇડ્રોજન છે આમાં જતો રહેશે અને પરિણામે બનશે CH2 ડબલ બોન્ડ CH2 અને આ બનશે CH3CH3. તો બે મુક્ત મૂલકો છે, એકનું ઓક્સિડેશન થાય છે, અહીંયા એને જોશો તો હાઇડ્રોજન ગુમાવેલા છે. હાઇડ્રોજન ગુમાવે એટલે રાઈટ અહીંથી આમ લઈ જશો તો આ ઓક્સિડેશન થયું, રાઈટ. અને અહીંયા જે છે એ હાઇડ્રોજન મેળવે છે, રાઈટ, માટે આને કહીશું રિડક્શન. એટલે એકનું ઓક્સિડેશન થયું અને બીજાનું રિડક્શન થયું. પરિણામે પુનઃરચના થવાને બદલે કેટલીક વખતે તેઓ વિષમભાગી વિભાજન અનુભવે છે. એના પછીનો જે મુદ્દો છે, રાઈટ, 8મો મુદ્દો આવશે, ખાસ કરીને રાઈટ તેની સાપેક્ષ સ્થિરતા. એની સ્થિરતાનો ક્રમ કયો હોય છે? તો મુખ્યત્વે અહીંયા બતાવી દઉં, રાઈટ. આ જે આવે છે એ બેન્ઝાઇલ મુક્ત મૂલક છે. બેન્ઝાઇલ મુક્ત મૂલકની સ્થિરતા, રાઈટ, CH2 ડબલ બોન્ડ CH2 એલાઇલિક મુક્ત મૂલક એના કરતાં R3Cની સ્થિરતા વધારે, R2CHની સ્થિરતા વધારે, RCH2ની સ્થિરતા વધારે, રાઈટ, R અને આવશે CH3ની સ્થિરતા વધારે, આ રીતનું આવતું હોય છે. તો અહીંયા જે કારણ છે સ્થિરતા માટેનું એ જે છે ખાસ કરીને સંસ્પંદન ઘટનાને કારણે સ્થિરતા વધારે આવે છે. અહીંયા જે કારણ છે સ્થિરતા માટેનું એ ખાસ કરીને પ્લસ આઈ અસર, એને કારણે સ્થિરતા વધારે હોય છે. પ્લસ આઈ અસર ધરાવતા 3 ઘટકો છે માટે તેની સ્થિરતા વધારે. આમાં એક જ વખત સંસ્પંદન થાય છે, આમાં એક કરતાં વધારે એટલે કે એક્સટેન્ડેડ રેઝોનન્સ, રાઈટ, બારમાંથી રિંગમાં દાખલ થાય છે માટે તેની સ્થિરતા બેન્ઝાઇલિક ફ્રી રેડિકલની સ્થિરતા, રાઈટ, એલાઇલિક ફ્રી રેડિકલ કરતાં વધારે હોય એની સ્થિરતા, રાઈટ, 3 ડિગ્રી ફ્રી રેડિકલ, 2 ડિગ્રી ફ્રી રેડિકલ, રાઈટ, 1 ડિગ્રી ફ્રી રેડિકલ અને મિથાઇલ ફ્રી રેડિકલની સ્થિરતા આ રીતે હોય. અને સૌથી છેલ્લે ખાસ કરીને હાઇડ્રોજન આ રીતે લેવામાં આવે છે, હાઇડ્રોજનને પ્રમાણિત લેવામાં આવે છે. તો આ પ્રમાણે આપણે જોઈશું તો મુક્ત મૂલકની અંદર ખાસ કરીને આટલા મુદ્દાઓનો સમાવેશ કરેલો છે. જો આ રીતે તમે અન્ય ઘટકોનો પણ અભ્યાસ કરશો તો હું માનું છું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, રાઈટ, જે ક્રિયાવિધિઓ આના પછી આપણે સમજવાની છે એ ખૂબ જ સહેલી બની જશે અને એમાં હું માનું છું ત્યાં સુધી કોઈ આપને મુશ્કેલીઓ નડશે નહીં. તો ભાગ 2ની અંદર આજે આપણે ખૂબ જ અગત્યનો ટોપિક મુક્ત મૂલક અને તેની વિવિધ લાક્ષણિકતાઓ, રાઈટ. હવે આ જે છે કેટલીક વખતે એવું પણ ધ્યાનમાં રાખી લો કે જે અહીંયા આપણે ડિસ્કસ કરેલું છે એમાં કોઈ કિસ્સાની અંદર ક્યારેક ભાગ્યે અપવાદરૂપ હોય છે. તો એ અપવાદરૂપ ઉદાહરણ છે એનો મુખ્યત્વે અહીંયા સમાવેશ કરેલો નથી. એવો અપવાદરૂપવાળા જે કોઈ જગ્યાએ હોય એને અલગથી તારવી અને તેનો સેપરેટલી અભ્યાસ કરવાનો છે. આના પછીના લેક્ચરની અંદર આપણે એવી રીતે આવશે કાર્બોકેટાયન, કાર્બ એનાયન, જુદા જુદા પ્રકારના જે પ્રક્રિયકો છે એનો અભ્યાસ આગળ મુજબ કરીશું. થેન્ક યુ. વંદે ગુજરાત.